કેમ છો મિત્રો? મારું નામ છે પ્રતીક. સ્વાગત છે તમારું ડ્યુટ લોગિંગમાં. આજે આપણે વાત કરવાના છીએ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, એટલે કે અત્યારે જે હાલમાં ચાલી રહી છે રેલવેની ભરતી, એના વિશે. ત્યારે રેલવે વિભાગમાં ગ્રુપ ડીમાં ખૂબ મોટી જગ્યા ઉપર ભરતી થવા જઈ રહી છે, કે જે આજથી એટલે કે 23/1/2025થી 22/2/2025 સુધી, એટલે કે 1 મહિના સુધી આ ભરતીમાં જે કોઈને પણ ફોર્મ ભરવું હોય તે ભરી શકશે. 1 મહિના સુધીનો ટાઈમ છે. તેમજ આપણે જોઈએ એમાં ડિટેલ કે કઈ રીતે શું રિક્રુટમેન્ટ છે, એજ્યુકેશન તેમજ ફિઝિકલ ટેસ્ટ, કોમ્પ્યુટર ટેસ્ટ, તે બધા વિશે ચર્ચા કરીએ. અહીં આપણે ભરતીની વાત કરીએ તો રેલવે ગ્રુપ ડીની ભરતી છે, તેમજ લેવલ 1ની ભરતી છે અને બેઝિક પે 18,000થી શરૂ થાય છે. ટોટલ જગ્યાની વાત કરીએ તો 32,438 જગ્યા રહેવાની છે. જે રીતે આપણે એજની વાત કરી કે 18 વર્ષથી 36 વર્ષ સુધીની એજ લિમિટ છે. તેમાં જે કોઈ પણ ઓબીસી કેટેગરીમાં આવતા હોય તેમને 3 વર્ષ સુધીનું એજ રિલેક્સેશન મળવાનું છે. જે લોકો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તેમને 5 વર્ષ સુધીનું એજ રિલેક્સેશન મળવાનું છે. તેમજ જે લોકો અધર કેટેગરીમાં આવે છે તે લોકોને 3 વર્ષથી 6 વર્ષ એમ અલગ અલગ એજ રિલેક્સેશન મળવા પાત્ર છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો જે કોઈ પણ મિત્રોને ફોર્મ ભરવું હોય તેમને તેમનું એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અથવા તો યોગ્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલું હોવું જોઈએ, એ જ લોકો ફોર્મ ભરી શકશે. હવે આપણે ફીની વાત કરીએ કે એપ્લાય કરવા માટે શું એક્ઝામિનેશન ફી છે, તો તેમાં જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 500 રૂપિયા ફીસ છે અને એસસી, એસટી, ફિમેલ એન્ડ અધર કેટેગરીઝ માટે 250 રૂપિયા ફી રહેવાની છે. એપ્લાય કરવા માટે અને ફી ભરવા માટે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન જ રહેવાની છે. ઓફલાઈન કોઈ પણ મિત્રોએ ભરવું નહીં, ઓફલાઈન છે જ નહીં, ઓનલાઈન જ પ્રક્રિયા રહેવાની છે. અહીં આપણને 2 સ્વરૂપે એક્ઝામ જોવા મળવાની છે. પહેલી એક્ઝામ કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ અને બીજી ફિઝિકલ એક્ઝામ. કોમ્પ્યુટર બેઝડ એક્ઝામની વાત કરીએ તો તે 90 મિનિટનો સમયગાળો રહેવાનો છે તેમાં, અને 100 માર્કનું ક્વેશ્ચન પેપર રહેવાનું. 100 માર્કના ક્વેશ્ચન પેપરમાં સૌપ્રથમ આપણને 25 માર્કનું જનરલ સાયન્સ જોવા મળવાનું છે, 25 માર્કનું મેથેમેટિક્સ, 30 માર્કનું રિઝનિંગ અને 20 માર્કનું કરંટ અફેર્સ. આ રીતે કુલ 100 માર્કનું આપણું ક્વેશ્ચન પેપર રહેવાનું છે. ત્યારબાદ ફિઝિકલ એક્ઝામની વાત કરીએ તો તેમાં મેલ કેન્ડિડેટ્સ માટે 35 કિલોનું બેગ કેરી કરીને 100 મીટરનું રન પૂરું કરવાનું છે 2 મિનિટની અંદર, એ પણ 1 ચાન્સમાં જ. અને તેની સાથે જ 1000 મીટરની દોડ એટલે કે 1 કિલોમીટરની દોડ 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરી કરવાની છે. આ ફિઝિકલ છે મેલ કેન્ડિડેટ્સનું. તો ચાલો હવે ફિમેલ કેન્ડિડેટ્સને ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ. ફિમેલ કેન્ડિડેટ્સ માટે 20 કિલોનું બેગ કેરી કરીને તેમને 100 મીટરની રન 2 મિનિટમાં પૂરી કરવાની છે 1 ચાન્સમાં, અને તેની સાથે જ 1000 મીટરની દોડ એટલે કે 1 કિલોમીટરની દોડ 5 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરું કરવાની છે. અહીં આપણે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામની વાત કરી, તેમાં નેગેટિવ માર્ક સિસ્ટમ રહેવાની છે, એ ખાસ ધ્યાનમાં લેજો. ગુજરાતમાં કેટલી પોસ્ટ છે તેનું ફોર્મેટ હું તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું, તેમજ ફૂલ પીડીએફ ડિટેલમાં તમને ઓફિશિયલ વેબસાઇટ પર પણ મળી જવાની છે. તો મિત્રો, આ રીતે હતી તેમની ડિટેલ્સ રેલવે ગ્રુપ ડીની જે પોસ્ટ અત્યારે 32,000+ બહાર પાડવામાં આવી છે, તેના માટે શું એપ્લાય માટે ક્રાઇટેરિયા છે, એજ્યુકેશન છે, તેમજ ફિઝિકલ એક્ઝામ, કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ, તે બધી આપણે વાત કરી. તેમજ તે સંપૂર્ણ ડિટેલ માહિતી તેમની ઓફિશિયલ વેબસાઇટ પર પણ મળી જવાની છે, કે જે તમે એપ્લાય કરશો ત્યાં પણ તમને પીડીએફ મળી રહેશે. જે કોઈ પણ મિત્રોને આ પોસ્ટ માટે એપ્લાય કરવું હોય તેમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેવાની છે, ઓફિશિયલ લિંક જ છે. અને ગૂગલમાંથી પણ તમને ઓફિશિયલ લિંક મળી રહેશે, ત્યાંથી પણ તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરતી વખતે ડિટેલ્સ બધી ખૂબ ધ્યાનથી વાંચજો, સમજજો, ત્યારબાદ એપ્લાય કરજો. જે કોઈ પણ ડિટેલ એમાં ભરો તે ધ્યાનથી વાંચીને ભરજો, કેમ કે એક વખત ડિટેલ એપ્લાય થઈ ગયા બાદ પછી તેમાં સુધારો કરવાનો ચાન્સ નહીં મળે. આ રીતે હતી રેલવે ગ્રુપ ડીની એક્ઝામ માટેની ડિટેલ્સ. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.